ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું 7મું ચેપ્ટર દર્શનશાસ્ત્ર. તેમાં આપણે વૈદિક દર્શનો, જેને ષડ દર્શન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 6 દર્શનો રહેલા છે: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. તેમના પ્રણેતા કોણ છે, તેમનું દ્રષ્ટિબિંદુ શું છે, તેમના પ્રમાણ કેટલા રહેલા છે અને ક્યાં ક્યાં છે, જીવ અંગેનો તેમનો મત શું છે, જગત, આત્મા અને ઈશ્વર અંગેના તેમના મંતવ્યો શું છે, તે આપણે જાણ્યા. આજે આપણે હવે જાણીશું અવૈદિક દર્શન. તેમાં પણ તેમના પ્રણેતા કોણ છે, તેમનું દ્રષ્ટિબિંદુ શું છે, તેમના પ્રમાણ કેટલા રહેલા છે અને ક્યાં ક્યાં છે, જીવ, જગત, આત્મા અને ઈશ્વર વિશેના તેમના મંતવ્યો કયા કયા છે, તે આપણે જાણીશું. તો જેમ વેદનો સ્વીકાર કરનારા 6 વૈદિક દર્શનો, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે અવૈદિક દર્શનો, જે વેદનો અસ્વીકાર કરનારા છે, તેમાં આવે છે ચારવાક, જૈન અને બૌદ્ધ દર્શન. તો આપણે તેમનો અભ્યાસ કરીએ. તો પહેલું આવે છે ચારવાક દર્શન. ચારવાક દર્શન ભૌતિકવાદી દર્શન છે, જેનો સમય લગભગ 2500 વર્ષ પૂર્વેનો છે. ચારવાકના મતે પ્રત્યક્ષ એ જ જ્ઞાનનો પ્રમાણભૂત આધાર છે. તે કેવળ પ્રત્યક્ષ જ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે. અન્ય પ્રકારના બધા જ્ઞાન અવિશ્વસનીય અને ગેરમાર્ગે દોરનારા છે. જો આમાં વેદનો સ્વીકાર કરવામાં આવેલો નથી, એટલે કે વેદનો અસ્વીકાર કરનારા દર્શનો છે, એટલે એમનું જે દ્રષ્ટિબિંદુ છે તે કેવું છે, તો કે ભૌતિકવાદી છે. અને તેમનો લગભગ સમયગાળો 2500 વર્ષ પૂર્વેનો ગણાય છે. અને ચારવાકના મતે પ્રત્યક્ષ જે દેખાય તે જ પ્રમાણભૂત આધાર અને તેને જ્ઞાન તરીકે સ્વીકારે છે. જે પ્રત્યક્ષ દેખાતું નથી તેને તેઓ સ્વીકાર કરતા નથી, તેઓને તેમાં વિશ્વાસ નથી. એટલે કે જે પ્રત્યક્ષ ન દેખાતું હોય તેના પ્રત્યે તેમને વિશ્વાસ ન હોવાથી તે તેમને ગેરમાર્ગે દોરનારા દર્શાવે છે. એટલે કે જે પ્રત્યક્ષ દેખાય તેને જ આપણે પ્રમાણભૂત તરીકે સ્વીકારી અને તેમને જ્ઞાન તરીકે સ્વીકારવું. જે પ્રત્યક્ષ ન દેખાતું હોય તેને જ્ઞાન તરીકે ન સ્વીકારતા તે ગેરમાર્ગે દોરનાર છે, તેવું કહે છે. કોણ? તો કે ચારવાક. પ્રત્યક્ષ દ્વારા આપણને ભૌતિક જગતનું જ્ઞાન મળે છે. ભૌતિક જગત વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીનું બનેલું છે. એટલે કે જે આ પંચતત્વ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ પંચતત્વનું આ ભૌતિક જગત બનેલું છે. અને આ ભૌતિક જગતમાં ઇન્દ્રિયો દ્વારા તેનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. જો પાંચ તત્વોનું બનેલું આ જગત છે, તેમનો ઇન્દ્રિયો, તો ઇન્દ્રિયો પણ કેટલી છે? 5. તો કે આ 5 ઇન્દ્રિયો દ્વારા તેમનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. પંચતત્વમાં આપણે જોયું કે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને તેજ. તો એ જ રીતે ઇન્દ્રિયો તો કે 5 છે. કઈ? તો કે સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ધારણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય અને નેત્રેન્દ્રિય. તો આ પંચતત્વોનું 5 ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવ થાય છે. આપણે આ અનુભવમાં આત્મા જેવા કોઈ તત્વનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. આથી આત્માનું અસ્તિત્વ નથી. એટલે કે આત્મા એ શું છે તેમનું કોઈ પ્રત્યક્ષ જ્ઞાન ન થતું હોય, તેથી તેઓ આત્માનો સ્વીકાર કરતા નથી. એટલે કે આત્માનું અસ્તિત્વ નથી તેવું જણાવે છે. તેમના મત પ્રમાણે જોઈએ તો એ કહે છે કે હું ઊંચો છું, હું જાડો છું વગેરે વિધાનો દર્શાવે છે કે વ્યક્તિ દેહ સાથે એકરૂપ છે. દેહનું મૃત્યુ થતાં જીવનનો અંત આવે છે અને દેહે કરેલા કર્મનો પણ અંત આવે છે. એટલે કે આ શરીર સાથે જોડાયેલું છે. દેહ એટલે શું? તો કે શરીર. આ શરીર કેવું છે? તો કે ઊંચું છે, જાડું છે,
અને જે કંઈ કર્મ કરો છો એ શાના આધારે કરો છો? તો કે તમે આ શરીર થકી કરો છો. જેવું તમારું શરીર નાશ પામે છે તેની સાથે તમારા કર્મનો પણ અંત આવી જાય છે. ચાર્વાકના મતે પુનર્જન્મના વિચારને કોઈ આધાર નથી. ઈશ્વરનું અસ્તિત્વ નથી. ઈશ્વર એ કેવળ કલ્પના છે. જગત ભૌતિક તત્વનું સહજ રીતે પ્રાપ્ત થતું મિશ્રણ છે, એટલે કે કર્મકાંડ, પૂજાવિધિ વગેરેનું કોઈ તાત્પર્ય નથી. માનવીય જીવનમાં પ્રાપ્ત કરવા જેવું કોઈ કર્તવ્ય હોય તો તે સુખની પ્રાપ્તિ છે. જીવનમાં સુખી થવું અને દુઃખનો છાંયડો પણ પડવા ન દેવો, એમ ચાર્વાકનું માનવું છે. એટલે કે ચાર્વાકના મત પ્રમાણે ઈશ્વરનું અસ્તિત્વ નથી, પુનર્જન્મનો કોઈ વિચાર જ કરવાનો નથી આવતું, કારણ કે એમનો કોઈ આધાર નથી. આ જન્મ એ તમારા આ શરીર સાથે જોડાયેલું છે. આ શરીર કેવું છે, બસ એ જ તમારા વિચારો છે. આ શરીરને સુખ આપવા માટે જે કાંઈ કર્મ કરવા પડે તે કર્મ કરો. આ શરીર છૂટતા તમારા કર્મો પણ પૂર્ણ થઈ જાય છે. એટલે માત્ર અને માત્ર સુખી થવું એ જ આ જીવનનો આધાર છે. આ જીવનમાં સુખની પ્રાપ્તિ કરવી એ જ એમનું મંતવ્ય છે. દુઃખથી દૂર રહેવું અને દુઃખ પામે તેવા કોઈ કાર્યો કરવા નહીં, એવું ચાર્વાક માનતા હતા. તો આ ચાર્વાક દર્શન પ્રમાણે તો કે એમના પ્રણેતા કોઈ નથી. દ્રષ્ટિબિંદુ તો કે ભૌતિકવાદી અને વાસ્તવવાદી. પ્રમાણ તો કે પ્રત્યક્ષ પ્રમાણ એક જ. જીવ તો કે દેહ એ જ જીવ, એટલે કે આ શરીર એ જ જીવ. જગત તો કે પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, આ 4 તત્વોનું મિશ્રણ. આત્મા તો કે દેહથી આત્માનું અલગ અસ્તિત્વ નથી. આત્મા એ દેહ સાથે જોડાયેલું છે. અને ઈશ્વર તો કે ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરવામાં આવ્યો છે ચાર્વાક દર્શનમાં. ત્યારબાદ બીજું આવે છે જૈન દર્શન. તો જૈન દર્શનમાં જોઈએ તો પ્રાગ ઐતિહાસિક કાળથી જૈન દર્શનનો આરંભ થયેલો છે. જૈન દર્શનના 14 તીર્થકરોમાં પ્રથમ તીર્થકર ઋષભદેવ છે અને છેલ્લા 24માં તીર્થકર વર્ધમાન છે, જેમને આપણે મહાવીર સ્વામી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ખાસ આમાં 1 માર્ક્સ અને MCQના 3 પ્રશ્નો આવી જાય છે. જૈન દર્શનમાં કેટલા તીર્થકરો છે? 24. પ્રથમ તીર્થકરનું નામ ઋષભદેવ અને છેલ્લા 24માં તીર્થકરનું નામ મહાવીર સ્વામી, જેમનું અથવા એવો પ્રશ્ન પૂછાય કે મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો કે વર્ધમાન. તો આ રીતે તમને આ 2 વાક્યમાંથી 3 થી 4 1 માર્ક્સના અને MCQ ટાઈપના પ્રશ્નો મળે છે કે જૈન દર્શનમાં કેટલા તીર્થકરો છે? તો કે 24 તીર્થકરો છે. એમાં પ્રથમ તીર્થકરનું નામ શું છે? તો કે ઋષભદેવ. 24માં તીર્થકરનું નામ શું છે? મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું મૂળ નામ તો કે વર્ધમાન. જૈન દર્શન બાહ્ય જગતના અસ્તિત્વનો સ્વીકાર કરતું હોવાથી વાસ્તવવાદી દર્શન છે. એ બાહ્ય જગતના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, તેમજ અનેક તત્વોને સ્વીકારતું હોવાથી બહુતત્વવાદી દર્શન છે. એ અનેક તત્વોને સ્વીકારે છે. જૈન દર્શકો જ્ઞાનના પ્રમાણભૂત આધાર તરીકે પ્રત્યક્ષ, અનુમાન અને આપ્ત વચનોને પ્રમાણ તરીકે સ્વીકારે છે. આમાં કેટલા પ્રમાણો રહેલા છે? 3. પ્રત્યક્ષ, અનુમાન અને આપ્ત વચન. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ભૌતિક દ્રવ્યોનો સ્વીકાર કરે છે. અનુમાન પ્રમાણ દ્વારા આકાશ, કાળ, ગતિ અને સ્થિતિના અસ્તિત્વને સ્વીકારે છે. અને આપ્ત વચનો દ્વારા મુક્તિની અવસ્થાનો સ્વીકાર કરે છે. આમ જે 3 પ્રમાણભૂત આધાર સ્તંભો છે, જે પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવ્યા છે, તે 3 પ્રમાણો દ્વારા કઈ કઈ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો કે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ભૌતિક દ્રવ્યોનો સ્વીકાર, અનુમાન પ્રમાણ દ્વારા આકાશ, કાળ, ગતિ અને સ્થિતિના અસ્તિત્વનો સ્વીકાર, અને આપ્ત વચનો દ્વારા મુક્તિની અવસ્થાનો સ્વીકાર. જૈન દર્શન અનુસાર આત્માઓ અનેક છે. આત્મા પ્રાણી માત્રમાં, વનસ્પતિમાં અને રજકણમાં પણ રહેલો છે. આપણે કહીએ છીએ ને કે કણ કણમાં ઈશ્વરનો વાસ છે. દરેક
જળ અને ચેતન તત્વમાં ઈશ્વરનો વાસ રહેલો છે, એમ જૈન દર્શન અનુસાર પણ આત્માઓ અનેક છે. આત્મા પ્રાણી માત્રમાં છે, વનસ્પતિમાં પણ છે અને રજકણમાં પણ રહેલો જોવે છે. પ્રત્યેક આત્મા અનંત ચેતના, અનંત શક્તિ અને અનંત સુખ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. આત્માનું તે મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપની પ્રાપ્તિમાં માનવના કર્મો અંતરાયરૂપ છે. આપણે જે કર્મો કરીએ છીએ તે મૂળ સ્વરૂપની પ્રાપ્તિમાં બાધારૂપ બને છે. અને આમ કર્મો જ આત્માના બંધન માટેનું મૂળ છે. કર્મો દૂર થતાં આત્મા બંધનમાંથી મુક્ત થાય છે અને પોતાની સાહજિક પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. એટલે કે અહીંયા આત્માને કર્મના બંધનથી જોડેલો ગણવામાં આવે છે. આપણે ઘણી વખત ઘણી વ્યક્તિઓના મુખે અથવા જે કોઈ શાસ્ત્રો હોય એમાં આપણે વાંચીએ છીએ કે આત્મા છે એ એમના જે અધૂરા રહેલા કર્મો છે એ પૂર્ણ કરવા માટેથી આવેલો છે. જેવા એમના કર્મો પૂર્ણ થશે કે આત્મા પણ મુક્ત થઈ જશે. આમ આત્મા છે એ કર્મોના બંધનોથી બંધાયેલો છે. કર્મ પૂર્ણ થતાં એ બંધનોમાંથી મુક્ત થાય છે અને પોતાની જે સાહજિક પૂર્ણતા છે તેને પ્રાપ્ત કરે છે. યોગ્ય કર્મ આચરવાથી માનવ મુક્ત બને છે. આવો આત્મા સાહજિક પૂર્ણતા એટલે કે અનંત શ્રદ્ધા, અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદને પ્રાપ્ત કરે છે. આત્માની આ મુક્તાવસ્થા છે, આપણે કહીએ છીએ ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો એવું અહીંયા આત્મા છે દરેક પ્રકારના કર્મના બોજમાંથી મુક્ત થાય છે. જૈન દર્શનના મતે અહિંસા પરમો ધર્મ. એમનું ધર્મ કયો છે તો કે અહિંસા. અહિંસામાં માનવું એ જ એમનો શ્રેષ્ઠ ધર્મ છે. આવું જૈન દર્શનમાં માનવામાં આવે છે. આથી જીવ માત્ર પર દયા રાખવી જોઈએ. દરેક માનવીના અભિપ્રાયોનું સન્માન કરવું જોઈએ. જીવનને જોવાની એકાંગી કે ઐકાંતિક દ્રષ્ટિ ન હોવી જોઈએ. એકાંતિક દ્રષ્ટિમાં પૂર્ણ સત્ય પાંગરતું ન હોવાથી તેની પ્રાપ્તિ માટે અનૈકાંતિક દ્રષ્ટિનો સ્વીકાર કરે છે. જૈન દાર્શનિકો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી. તેઓના મતે તીર્થંકરો ઈશ્વરના ગુણો ધરાવે છે. આથી તેઓ તીર્થંકરોની પોતાના જીવનના આદર્શ રૂપે આરાધના કરે છે. એટલે કે ઈશ્વરમાં નથી માનતા, પરંતુ એમનામાં જે તીર્થંકરો થઈ ગયા. કેટલા તીર્થંકરો તો કે 24 તીર્થંકરો. આ જે તીર્થંકરો છે એમને જ પોતાના જીવનના આદર્શ રૂપે આરાધના કરે છે. આ રીતે જોઈએ તો જૈન દર્શનમાં તો કે એમના પ્રણેતા પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી. દ્રષ્ટિબિંદુ તો કે વાસ્તવવાદી અને બહુતત્વવાદી. પ્રમાણ તો કે પ્રત્યક્ષ અનુમાન અને આપ્ત વચન. જીવ તો કે અનેક જીવો, અણુ પણ જીવ. જગત તો કે જગતમાં જીવ અને અજીવ બંને રહેલા છે. આત્મા તો કે અનેક આત્માઓ છે. ઈશ્વર તો કે ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે બૌદ્ધ દર્શન. તો બૌદ્ધ દર્શનમાં જોઈએ તો કે બૌદ્ધ દર્શનના પ્રણેતા ગૌતમ બુદ્ધ છે. ગૌતમ બુદ્ધે માનવના દુઃખોનો ઉદ્ભવ અને એ દુઃખમાંથી નિવૃત્તિ માટેના ઉપાયો દર્શાવેલ છે. બૌદ્ધ દર્શન 4 આર્ય સત્યને સ્વીકારે છે. અને આ 4 આર્ય સત્યો ક્યાં છે તો કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે અને દુઃખ નિવારણનો માર્ગ પણ છે. આમ આ જગતમાં તો કે 4 આર્ય સત્યને સ્વીકારે છે બૌદ્ધ દર્શન. અને આ 4 આર્ય સત્ય એટલે શું તો કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે અને દુઃખ નિવારણનો માર્ગ પણ છે. મિત્રો, તમને 1 માર્ક્સ કે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે
કે બૌદ્ધ દર્શન અનુસાર એમના જે 4 આર્ય સત્યો છે એ કયા કયા છે, અથવા કેટલા આર્ય સત્ય છે અને કયા કયા? તો કે 4 આર્ય સત્ય છે. પહેલું દુઃખ છે, બીજું દુઃખનું કારણ છે, ત્રીજું દુઃખનું નિવારણ છે અને ચોથું દુઃખ નિવારણનો માર્ગ પણ છે. બૌદ્ધ દાર્શનિકો દુઃખના નિવારણ માટે આર્ય અષ્ટાંગ માર્ગ ઉપદેશે છે. તે શું કહે છે? તો કે આર્ય અષ્ટાંગ માર્ગનો નિર્દેશ કરે છે. હવે આ અષ્ટાંગ એટલે 8 માર્ગ. હવે એ ક્યાં છે? તો કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિનો સમાવેશ થાય છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે આ સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ આ બધું શું છે? તો કે નિયમિત નિશ્ચિત માત્રામાં તમારી જે દ્રષ્ટિ છે તેના ઉપર તમારો કાબુ હોવો જોઈએ. તમે જે સંકલ્પ કરો છો તે પૂર્ણ કરવાની તમારી તાકાત હોવી જોઈએ. વાણી તો કે મિતભાષી, એટલે કે ઓછું બોલનાર, ઓછું બોલો પણ મીઠું બોલો. સમ્યક કર્મ, તમારા કર્મ તો કે તમારા પૂરતા મર્યાદિત હોવા જોઈએ. તો આ રીતે એમણે 8 માર્ગો દર્શાવ્યા છે. શાના માટેના? તો કે દુઃખ નિવારણ માટેના. 4 આર્ય સત્યો અને આર્ય અષ્ટાંગ માર્ગ દ્વારા માનવના વ્યવહારિક દુઃખને દૂર કરવાનો બૌદ્ધ દર્શનનો હેતુ છે. અને આ સંદર્ભમાં બૌદ્ધ દર્શનની દ્રષ્ટિ વ્યવહારિક છે. 4 આર્ય સત્યો ક્યાં ક્યાં છે? દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે અને દુઃખ નિવારણનો માર્ગ છે. આર્ય અષ્ટાંગ માર્ગ ક્યાં છે? તો કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ અને સમ્યક સ્મૃતિ તેમજ સમ્યક સમાધિ. આ 8 અષ્ટાંગ માર્ગ છે અને 4 આર્ય સત્યો રહેલા છે, જેના આધારે જીવનની વ્યવહારિક બાબતો એમણે સમજાવી છે. હવે આ બુદ્ધના ઉપદેશમાંથી પ્રાપ્ત થતા આરંભના સાહિત્યમાંથી આપણને 4 બાબતો જે પ્રાપ્ત થાય છે તે કઈ કઈ છે? તો પહેલી છે સર્વ વસ્તુઓ પરતંત્ર છે, અર્થાત કોઈ પણ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે કે એક વસ્તુ બીજા ઉપર આધારિત છે, બીજી વસ્તુ ત્રીજા ઉપર આધારિત છે. એમને ખુદની કોઈ સ્વતંત્રતા હોતી નથી. બીજી બાબત તો કે બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે, અર્થાત કશું જ શાશ્વત નથી. એટલે સમયની સાથે બધું જ પરિવર્તન પામે છે. કોઈ પણ વસ્તુ કાયમી ક્યારેય હોઈ શકે નહીં. એટલે કે કોઈ પણ વસ્તુ શાશ્વત નથી, એ પરિવર્તનશીલ છે. ત્રીજી બાબત, કોઈ પણ તત્વ શાશ્વત નથી, અર્થાત આત્મા કે ઈશ્વર જેવા તત્વો નથી. અને ચોથી બાબત, માનવ જીવનમાં કર્મના નિયમ અનુસાર વ્યક્તિ પુનર્જન્મ પામે છે, અર્થાત એક જન્મ પૂર્ણ થતાં અન્ય જન્મનો ઉદ્ભવ થાય છે. આ રીતે બૌદ્ધ ધર્મ પ્રત્યક્ષ અને અનુમાન એમ 2 પ્રમાણને સ્વીકારે છે. તો બૌદ્ધ ધર્મના પ્રણેતા કોણ? તો કે ગૌતમ બુદ્ધ. તેમનું દ્રષ્ટિબિંદુ તો કે પ્રત્યક્ષવાદી અને વ્યવહારવાદી. પ્રમાણ તો કે પ્રત્યક્ષ અને અનુમાન એમ 2 પ્રમાણનો સ્વીકાર. જીવ તો કે જીવનું કોઈ શાશ્વત અસ્તિત્વ નથી, જગત પરિવર્તનશીલ છે. આત્મા તો કે આત્માનું અસ્તિત્વ નથી. ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ રીતે આપણે અહીંયા 3 અવૈદિક દર્શનોનો અભ્યાસ કર્યો અને એમની સાથે આપણે આ લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ. આ 3 દર્શનોમાં તમારે શું યાદ રાખવાનું? તો કે એમના પ્રણેતા કોણ છે, એમનું દ્રષ્ટિબિંદુ શું છે, પ્રમાણ, જીવ, જગત, આત્મા અને ઈશ્વર વિશેના એમના ખ્યાલો શું છે, તેમના વિશેની માહિતી